हे गाइस, गुड मॉर्निंग। तो कैसे आप सब लोग? आई होप कि आप सब अच्छे होंगे। तो टाइम हुआ है सुबह का 4:50। आप सोच रहे हो कि इतनी जल्दी आज दूध कहाँ गया? तो मुझे जाना है कहीं बाहर, दूसरे राज्य में। कहाँ जाने वाले हो जानने के लिए आप एंड तक बने रहना। तो मिलते हैं ना धो के। ये है चोर आदमी, अभी अभी उठे हैं और ये देखो चोरी कर रहा है। चार्जर वार्जर सब रेडी है। तो अभी थोड़ी देर में निकलते हैं। माइकल काका लोग आते हैं उनके साथ। लकला तो अभी सोसाइटी के गेट के पास पहुंच चुके हैं, हाईवे के पास। तो चलते हैं उस साइड। माइकल लोग आ रहे हैं गाड़ी लेके। माइकल लोग आगे, चलो पिकअप में जाना है। नेवला ये देखो अपने अजय भाई अजला। अंकलेश्वर को बाय बाय बोलते हुए हम लोग निकल चुके हैं महाराष्ट्र की ओर। इनको देखो ठंड लग रही है। तो अभी ब्रेक लिया था, नाश्ता वास्ता कर लिया है। चलते वाली गाड़ी में। જે કામ માટે જે તે મનુભાઈનું કામ છે, એમનો જ કોન્ટ્રાક્ટ ચાલે. હા અજયભાઈ. બરફની ફેક્ટરી પર પહોંચી ગયેલા છે, જ્યાં કામ કરવાનું છે. આયરી ચાલો અંદરથી બતાવું તમને. આયરી ફેક્ટરી. આ ખાંચામાં માલ ભરવાનો આવે. ચોવડા ટેમ્પો આવે ત્યારે પછી મળીએ પાછા. મશીન ઉતારવું હજુ. ચોવડા માઇકા લોકો આવે છે પિકઅપ લઈને. તે લોકોને રાહ જોવે છે. રસ્તો નહીં જોયો તે લોકો બી. एकदम खोपचाમાં સાજો ને. આજે ભાઈ એ જવાય આયરું લાવે અહીં તને મેં દેખાયલો નહીં. અહીં આટલો મોટો માણા દેખાયો જ નહીં. પાકિસ્તાન માણસ. કપડા વપડા ચેન્જ થઈ ગયેલા છે. તો અમારા મોટરનું કામ ચાલુ થઈ ગયેલું છે. અજયભાઈ તામ ગન મારે છે. આયરું અમારું મશીન. મેન ઓપરેટર જો અમારો દેખાય. હા થોડો મશીન કામ તો ચાલી જશે. એમ છે અડધું કામ એમ તો પતી ગયું.
કોમ્પ્રેસરનો અવાજ બહુ આવતો હશે. કાકા કઈ કહેવા માંગે? આટલા બધા ખાધા ઢોસા પડ્યા. 2 વાર નાસ્તો કરી લીધો હવાનો પાછો. બસ હવે ઓલમોસ્ટ કામ પતી ગયું. લાસ્ટ છે, બધું પેકિંગ આવી ગયું. તો આપણું કામ પૂરું થઈ ગયું છે. ડ્રમ વજન કરવા જેલા છે. બસો બી ઢાંગરી જ ફરે મહારાષ્ટ્રની. બહુ ભારે બસો યાર. તો આપણે મહારાષ્ટ્રને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો. વહેલા જ નીકળ્યા અહીંથી. વજન કરવા જતા છે તો ડ્રમનું વજન કરી લીધું. Oh, who is this? ઇલેક્શન વખતે રોકડા પૈસા લઈને જતા હતા ને, હા, તો રોકેલા. એ લોકોને એવું કે બીજા કામ હારું લઈ જતા હોય. હા, પછી અમે એની આગળ તલોદાથી આવતા હતા. તો એનો જે સગોવાલો છે ને પોલીસમાં હતો, તો એને ફોન કરાયો પેલા પાર્ટીએ કે ભાઈ અમારા ત્યાંથી કામ કરીને નીકળ્યા છે ને કામના પૈસા બિલ પેટે મેં આપ્યા છે. તે પેલો કે તમારે 10,000 થી વધારે લઈને રોકડા ના નીકળાય. પાર્ટી કે મારી જોડે રોકડા નહીં તો હું એને ઘેર હાલવા જવું. સારું તાણ કે જવા દો કે તો તાણ થોડી ચોરી કરીને કઈ ચૂંટણીમાં પૈસા લઈને ફરે છે કે એવું બધું તમે યાર ચલાવો છો. અમુક પેલા વોટ ખરીદવા માટે બી લઈને જાય ને રોકડા. હા, 500 આપીને એક વોટ અમોને આલ દેજો. આપણી જોડે તો શું બિલ હતું, બિલની કોપી આપણે એટલે રાખવી પડે. આરે આપણી જોડે પ્રૂફ તો હોય ને ભાઈ આ કામે આ જગ્યાએ જ્યાં હતા એનું બિલ છે. પછી આપણે શું થાય, કોકને ભલામણ માટે, નાના માટે કોકને તમે ભલામણ કરો ને, પછી એરિયાએ તમારો ઉપયોગ બહુ કરે. કાલે યાર મારે આમ કામ હતું એટલે આમ કર્યું, હવે આજે હું એનું આ કામ લઉં એમ. એટલે આપણે બને ત્યાં સુધી કોઈનું એહસાન નહીં લેવાનું. આપણાથી લડાતું હોય ત્યાં સુધી લડી લેવાનું. બરાબર. 100-200 આપીને પટી જતું હોય ને તો મામલો પટાઈને રવાના થઈ જવામાં મતલબ છે આપણે. અમુક જગ્યાએ એટલા સારું જ ઉભા હોય કે 200 મળી જાય તો કામ થાય. તમે છે ને હમણે કોઈને ફોન કરો કે યાર જોજો ને પેલાને આમ કે છે આવું કરાવો ને, તો એ તમારી 10 જગ્યાએ તમારો લાભ ઉઠાવે. એકવાર તમે લો એનું એહસાન એટલે પેલો તમારે 10 જગ્યાએ તમારું લાભ લે કે ભાઈ આટલું કામ કર દે ને યાર, તારું કામ મેં કર્યું તું એમ કહેવાય. એના કહેતા કોઈને ગાણું છે કોઈ જ નહીં. બસ મગજ મારી. અમારે આનંદના સાળો પોલીસમાં છે, પલસાણા રેન્જ ઓફિસર છે RFO માં. પણ કોઈ દિવસે આજ સુધી એને ફોન જ નહીં કર્યો કે મારો સાળો પોલીસમાં છે. જો એટલે જાતે જ કરી લેવું. કોઈ દિવસે આજ સુધી એ કે લગભગ ફોને નહીં કરે. આપણે પલસાણા સામે જ કામ કરતા હતા ને, અમે લગભગ 2 મહિનાથી સાઈડ ચાલતી હતી, ત્યાં જમવાય નહીં ગયા એનાથી. આપણે કામ પૂરતું જ કામ રાખવાનું. સગાવાલામાં બને ત્યાં સુધી બહુ જવાનું, અને કઈ એનું આપણે હોય તો એનો કોઈ લાભ નહીં ઉઠાવવાનો. હા, કોઈ મોટો એવો કેસ હોય તો એને આગળ કરીએ ચાલે કે ભાઈ વરે નહીં. જ્યાં આપણાથી એવું લાગે કે માણસની જરૂર છે તો જ આપણે એને આગળ કરવાનું. નાની નાની બાબતમાં ઘણા આપણા સ્ટેશન ઉપર હેમલેટ ના હોય ને રોકે તો પેલા કે યાર જોજો ને, 200 રૂપિયા આપણે ફોન કરવાનો. પેલા હું પૂછાવે નિયમ છે જ બરોબર છે, તો નિયમ પ્રમાણે ચાલો તો કોઈની જરૂર જ ના પડે. હવે 200 રૂપિયા અહીંથી ત્યાં ફોન કરવાનો.
સીએનજી ફૂલ કરાવે છે હજુ કોસંબડી પાસે પહોંચો એ એટલા ડોન તો સીએનજી ભરાઈ જશે ચાલો એટલે સમજીને જ આવે હવે